અંતરપટ ખોલી હૃદયમાં વસ્તુ છે અનમોલી. ઘટની અંદર બિરાજે સુરતા શબ્દના યોગની અંદર પરમાત્મા બિરાજે છે. પણ સુરતા શબ્દનો યોગ થાય ક્યારે? આપણને કદાચ આપણે હું તમે વાતો કરતા કરતા એનો તમને જ્ઞાન થાય. પણ સંતો મહાપુરુષો એમ કહે છે કે સુરતા શબ્દનો યોગ થાય કેમ? તો ઈ સંતો મહાપુરુષો એમ કહે છે કે સુરતા શબ્દનો યોગ કે શ્વાસ ને ઉશ્વાસનો જ્યારે એક ઘર થાય. લાભુદાદાએ કીધું કે શ્વાસ અને ઉશ્વાસનું ઘર એક કર્યું ત્યારે અવિગત ઉગારામ મેં નજરે ભાળ્યો. કબીર સાહેબે એમ કીધું કે ચંદ્ર સૂરજના તેજ એક ઘરે લાવો ત્યારે તમે આ સુરતા શબ્દનો યોગ થયો ત્યારે માનજો. તો શ્વાસ ને ઉશ્વાસનું એક ઘર, સીતા અને રામનું એક ઘર, ગુરુ અને શિષ્યનું એક ઘર અને શ્વાસ ને ઉશ્વાસનું એક ઘર જ્યારે થાય. પણ ઈ ઘર એક કરવા માટે સંતો મહાપુરુષો એમ કહે છે કે કાંઈ આપણે અષ્ટાંગ યોગ કરવો નથી. સહજ રાજયોગની ભક્તિ બતાવી છે આપણને. સહજ રાજયોગની ભક્તિ એટલે જે સહજમાં જે વસ્તુ પ્રાપ્ત થાય ઈ સંતો મહાપુરુષોએ આપણને પરખાવી છે. અને જે સહજમાં વસ્તુ બનતી હોય ને એ સંતો મહાપુરુષો કદાચ કષ્ટદાયક હોય ને તો એ મહાપુરુષો આપણને હેલી કરી અને સહજમાં પ્રાપ્ત થાય ને એવી ગતિ સંતોએ બતાવી છે. અષ્ટાંગ યોગની કોઈ ક્રિયા કરવી નથી. પણ સંતો મહાપુરુષો એમ કહે છે કે તમે શ્વાસને ઉશ્વાસે સ્મરણ કરતા કરતા સંતો એને સગર્ભા પ્રાણાયામ કહે છે. મંત્ર સહિત તમે સ્મરણ કરો ઈ સગર્ભા પ્રાણાયામ એની મેળાએ પ્રાણ નિયમમાં આવે છે. પ્રાણ જ્યારે નિયમમાં આવે ત્યારે આપણે ઇન્દ્રિયો નિયમમાં આવે છે. અને ઇન્દ્રિયો નિયમમાં આવે એટલે મન નિયમમાં આવે છે. અને ઈ મન જ્યારે નિયમમાં આવે ત્યારે સંતો એમ કહે છે કે શ્વાસ ને ઉશ્વાસનું એક ઘર થાય છે. અને ત્યારે સુરતા શબ્દનું એક ઘર થાય છે. અને ત્યારે સંતો મહાપુરુષોએ ઈ આનંદ માણ્યો છે. સંતોના પગ પૂજાય છે, સંતોની આરતી પૂજન થાય છે. એનું કારણ શું છે? સંતો મહાપુરુષોએ આ એક ઘર કર્યું છે. જગતમાં એનું પૂજન ત્યાં થાય છે. જૂના જમાનાની અંદર કોઈ ભોળો ભલો માણસ ગાડર સારે, બકરા સારે અને મારી તમારી જેવા 2-5 જણા નીકળ્યા અને હાલતા હાલતા કે ભાઈ ક્યાં ગયા હતા? કે અમે ગુરુના દર્શને ગયા હતા. આમાં ગુરુ પૂનમ હતી ને કે ગુરુ પૂજન માટે ગયા હતા. કે ભાઈ ગુરુ પૂજન કે ગુરુ કરે શું ફાયદો થાય? કે ભલા માણા કે નુગરા નરકે જાય ગુરુ કરી લીજે. કે મને તો એવી કાંઈ ખબર નથી કે નુગરા નરકે જાય. અહીંયા ઘણા બાવા નીકળે છે, હું તો ગુરુ કરી લઈશ. કે એમાં એક સાધુ નીકળ્યા એટલે આ બકરા સારતો કે એ બાવા મારો ગુરુ થાને. કે આ સાધુને એમ થયું કે કદાચ ભાષા કર્કશ છે પણ હૃદય હાવ ચોખ્ખું છે. એટલે મહાત્માએ જાણ્યું કે ગુરુ કરીને તારે શું લાભ લેવો છે? કે મેં એવું સાંભળ્યું છે કે નુગરા નરકે જાય એટલે મારે ગુરુ કરવા છે. કે બાવા જો તારે કઈ દૂધ પીવું હોય ને તો તું તાર બકરા દોઈને દૂધ પાવ, પણ મારો ગુરુ થાય. મહાત્માએ દિલ જોઈ લીધું તો ચોખ્ખું હતું. એટલે મહાત્માએ એના ઉપર કૃપા કરી કે બે જા હામો કે બોલ ઓમ લક્ષ્મી નારાયણ. એટલે આને એમ થયું કે આવડો મોટો મંત્ર કે આમ કાયમ ભૂકો ન હોય કે આવડે જશે મનને ઘૂંટવા. કે એટલે બોલતા બોલતા કે ઓમ લક્ષ્મી નારાયણ, ઓમ લક્ષ્મી નારાયણ. હળવે હળવે આવડે તો ગયું. મંત્ર આપ્યો કે આની તારે હાંજ હવાર માળા કરવી. પણ કે મને માળા તો આપો.
આ બાવો કઈ કંઠિયો બાવો હતો નહીં, એટલે ક્યાંય માળા હતી નહીં, પણ પોતાને ક્યારેક કપડું તૂટી જાય ને એટલે ઠેલાની અંદર હો અને દોરો રાખે, એટલે પોતાને સાંભળી ગયું, પણ કુકલ બકરાની લીંડીયું પડી હતી, પોરવી દોરામાં મોટી લાંબી માળા કરી દીધી અને માળા આપી હાલે કે આ માળા તારે હાંજ હવાર કરવી. એટલે આ જઈ ઘરે જઈ અને એના ઘરનાને કે મને ગુરુ મળ્યા છે અને મારે હાંજ હવાર એ માળા કરી અને પછી વાળું કરવાની છે કે ભલે, અને તારે તું તાર કે વાળું પાણી કરી અને હુઈ જાય છે, હું માળા કરી અને પછી વાળું કરીશ. પણ માળા છે ને એ બકરા દોવા માટે ખીતીએ ટીંગાડેલી, પણ માળા લીધી તો મંત્ર ભૂલાઈ ગયો એટલે એને એમ થયું કે ઓહો આ બાવાને હું કહેતો કુંકુ આપને આ આવડો મોટો મંત્ર નહીં યાદ રહે. હાથમાં માળા અને યાદ કરે શું મંત્ર કીધો છે. એમાં એનો છોકરો નીકળ્યો કે આપા આ હું લપસિંગર જેવું હાથમાં લીધું. માળા કે આને ગુરુ મળ્યા છે એટલે લીધી માળા, પણ મળ્યા બાવાજી મેળ કરતા ભૂલી ગયેલા. મેર માળા જે ઓલું ફૂરડું અને માળા આવે ને એ મેર કહેવાય. ત્યાં એક માળા પૂરી થઈ એમ ખબર પડે અને મેર કરતા ભૂલી ગયેલા, એટલે ધાબળાનો ઘૂંઘટ ઘેરો કરીને ઓમ લપસિંગર 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 માળા શરૂ થઈ ગઈ. પણ મેળ ભૂલી ગયા એટલે 5 માળા ક્યારે થાય એ ખબર ન પડે, પણ એ ધૂનમાં એટલી ધૂન લાગી ગઈ કે લપસિંગર 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 એમ કરતા કરતા 10, 11, 12 અને 1 વાગ્યો એટલે ભગવાન ઝબકીને જાગ્યા. લક્ષ્મીજીને કે મારો ભગવાન હમી હાંજનો મંડાણો હવે મારે જવું જોઈશે. કારણ કે ઈ ક્યાં તમારું નામ લે છે, ઈ કે લપસિંગર લપસિંગર કરે છે, કે ઈ ફઈ બેઠો એને નામ પાડ્યું હે, તો કે આ જવું જોઈશે. કે આ નામ ક્યારે પાડ્યું કે બેઠો એને જ તે. અને ભગવાન એ ભોળા ભાવથી દિલથી એને પણ પ્રગટ થયા. કહેવાનો હેતુ ઈ છે કે ભોળા ભાવથી ભક્તિ કરે જગમાં રહે ઉદાસ, તીર્થ વાકે આશા કરે કપની લે હરિના દાસ. ભોળા ભાવે ભક્તિ સંતો મહાપુરુષો કે છે કરે તો એનો પ્રકાશ એનો ઉજાસ પડે છે, એમાં કોઈ મત નથી. પણ સંતો મહાપુરુષો જે વાત કરે ને એ સાબિતી આપીને વાત કરે છે. સંતો મહાપુરુષો નિશાન બતાવે એ પ્રગટ નિશાન, અને એ ભજન ન કરે ને કોઈ ભવ ન તર્યો એવું દુનિયામાં બન્યું જ નથી. એવી પાકી સાબિતી છે. એક વખત આ ઘટની અંદર ચિત્તની અંદર સુરતા શબ્દનો એક ઘર થયું હોય અને એ મહાપુરુષને પરમાત્માની ઝાંખી ન થઈ હોય એવું બન્યું નથી. પણ સુરતા શબ્દનું ઘર એક થવું પડે. સુરતા શબ્દનું ઘર સહજમાં છે, પણ સંતો મહાપુરુષો એમ કે છે કઠણમાં કઠણ હોય ને તો ભજન કરવું એ કઠણમાં કઠણ છે. સંતો કહે છે જેને ગુરુ મળ્યા એને ખબર છે કે પોતે આસન વાળીને બેઠો હોય, 1 શ્વાસ 2 શ્વાસ 5 શ્વાસ ભજનની અંદર લગાડે ને તો સુરતા ક્યાં વહી જાય એ ખબર નથી પડતી. એને એમ થાય કે હું ભજનમાં બેઠો હોય, ચિત્ત ક્યાંય બહાર રખડતું હોય. અને શીત સંતો મહાપુરુષોએ એની સાબિતી આપી છે કે શીત ભલે બહાર જાય અંદર જાય બહાર જાય એની ચિંતા ન કરતા. પણ દાદા લાભેશ્વર નાથ એમ કહેતા કે કદાચ આપણે આગળ જે યુદ્ધ થયા ને, મહાભારતનું યુદ્ધ, હાથકોઠાનું યુદ્ધ, એ યુદ્ધ કરવા હેલા છે, પણ કે આ ભજન કરવું નહીં અઘરું છે. ભજન કરવું એ અઘરું છે. અને ભજનની અંદર કે તમે સુરતા શબ્દનો યોગ કરવા માટે પ્રયત્ન કરતા હશો ને, એમાં એક સ્થિતિ એવી આવશે કે 1.5 થી 1.5 કલાક જ્યારે તમે આની યારે યુદ્ધ કરશો ને ત્યારે વ્રતી થાકી જાય છે. વ્રતી થાકી જાય છે અને તરત એનું ચિત્ત છે અંતરલામાં લાગી જાય છે. મીરાબાઈએ ગાયું ને, સુનમાં સાસરિયું મારું મને મયરિયું લાગે ખારું, મારા પિયુનો સત્સંગ ઊંડો મને બહારનો મયરિયો લાગે ભૂંડો. ચિત્ત એક વખત લાગી જાય ને